ગુરુવાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા. ભાઈ રમેશભાઈ કીધું એ પ્રમાણે અનેક ગુજરાતી પિક્ચરોમાં મેં ઘણા ગીતો ગાયા છે. હુતાહુતીનું ઓછું ગાયું છે, તમે સમજી જજો. આપણા પોતાના સંસ્કાર પ્રમાણે ન સારું લાગે એવું નથી ગાયું. સારું શું શું ગાયું છે એ પણ તમને થોડાક નમૂના આપી દઈશ, બરાબર? ઉપેન્દ્ર ત્રિવેદીના ઘણા ગીતો ગાયા છે. ઉપેન્દ્રભાઈ અભિનય કરેલો છે એમાં, અને ઉપેન્દ્ર ત્રિવેદી એટલે મારા ગુરુ, અને મિનિસ્ટર હતા ત્યારે હું એમનો સેક્રેટરી હતો. એટલે અમારે સાહેબ અને તરીકે મારો એમનો ગુરુ શિષ્યનો સંબંધ તો ખરો, પણ આ સંબંધ ખરો. પણ એમાં મને જેટલી ખબર પડે ને ઓફિશિયલી એટલી ઉપેન્દ્રભાઈને ન પડે, એટલે એમાં હું એનો ગુરુ. હા, એટલે થોડુંક તમે સમજી જજો. બાકી મેં પહેલા કીધું જ્ઞાનમૂલમ ગુરુમૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ હે મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા. સંત ચટકો લાગ્યા વિના, સંત ચટકો લાગ્યા વિના કીરી જે કીર્તાર. યળની જો ભમરી બને તો પછી નરને કેટલીક વાર. યળની જો ભમરી બને તો નરને કેટલીક વાર. સરસત હું સ્નેહે જપા ગુણપત લાગા પાય. ઈશ્વર ઈશને આરાધવા મને સુધ બુધ કરો સહાય. ઈશ્વર ઈશ આરાધવા સુધ બુધ કરો સહાય. દુંદાળો વળે દખ ભંગ સદા સમર્યો સૌને લક્ષ લાભ દે. ગુણિયલ ગૌરી નંદ ગુણેશ સમર્યો એ સમર્યો સૌને લક્ષ લાભ દે. ગુણિયલ ગૌરી નંદ ગુણેશ. કુંભ ઘડોલો ભરીને લાવે મારો સાહેબ. કુંભ ઘડોલો ભરીને લાવે મારો સાહેબ. મહાદેવ 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 હે મહાદેવ. જય સોમનાથ જય સોમનાથ. મહાદેવ જલડે નાય. કુંભ 100 એવું કહેવાય છે કે 44 વર્ષે એવો મોકો આવ્યો હતો, અને કુંભના મેળાના દર્શન, જોકે અમે ગયા હતા પણ એટલી બધી પબ્લિક હતી એટલે અમે પાસ આવી ગયા. આ તો ભાગશાળી હોય ને એને જ થાય. હા, એટલે મારા ઘરનાનું તો પગ આમ કચરાઈ ગયો, બોલો એટલી બધું. એ મને કે મારાથી હલાશે જ નહીં, તમે કોઈ ગાડી નહીં આવે. એટલે ભાગશાળી, એટલે એ કુંભની વાત છે. મહાદેવ જલડે ના હાલો મારી સૈયર, હાલો મારી સૈયર.
તમે બધી અને રમેશભાઈ પણ તમે મારી સૈયરો ગણેશ વધાવા જઈએ જઈએ ગણેશ વધાવા જય રે જય રે જય રે જય ગણુલો હરિ નામે કુંભ ગણુલો હરિ નામે સાયો મહાદેવ જલડે નાય મારો હોળિયો જલડે અરે હાલો મારી સૈયરો ગણેશ વધાવા જઈએ જઈએ રે ગણેશ વધાવા જય રે જય રે જય રે बहुत अच्छे एक बार सदगुरु साउंड માટે આપણે જોરદાર તાળીના ગડગડાટ કરીએ क्या बात है पार्वती जल झिलण जली नारी नवले में अवतर्या गौरी पुत्र गणा गौरी नंद गणा अरे हालो मारी सैयरो गणेश वधावा जय जय रे गणेश वधावा जय 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 रे जय बाबा बहुत अच्छे वाह बुआ जी मेरड़ी मां सात सुरों का बहता दरिया सात सुरों का बहता दरिया तेरे नाम हर एक सुर में रंग झलकता हर एक सुर में रंग झलकता तेरे नाम सात सुरों का सारे का सात सुरों का बहता दरिया हाथ में कंकावटी चोखलियानी मुठी राज ए हरी हाथ में कंकावटी चोखलियानी मुठी राज गणेश वधावा जाय गणेश वधावा हालो मारी सैयरो गणेश वधावा जय जय रे गणेश वधावा जय
સાહેબ મહાદેવ જનડે નાય રે મહાદેવ જનડે ના અરે હાલો મારી સૈયરો ગણેશ વધારવા જઈએ. તમે બધાએ મારી સાથે મંત્ર બોલજો. તમને બધાને આવડે છે, બોલશો ને બધે? અને તાલીનો તાલ સાથે બોલશો તો મને વધારે મજા આવશે. 5 વખત મંત્ર હું બોલું છું, તમારે બોલવાનું મારી સાથે. બધાને આવડશે. ઓમ ગમ ગણપતિ નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા. ઓમ ગમ ગણપતિ નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા. ઓમ ગમ ગણપતિ નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા. ઓમ ગમ ગણપતિ નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા. ગણપતિ નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા મોરિયા. कहत कबीर सुनो मेरे साधो ए साधो साधो कबीर कुआ एक है पनिहारी सब अने बरकत सब न्यारे 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 भय पानी मेरा मुझ में कुछ नहीं मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तो ये तेरा तुझको सौंप दूं जाना कहत कबीर सुनो मेरे साथ मन लागो 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 ए लागो लागो मेरो यार फकीर मन लागो मेरो यार फकीरी में मन लागो मन लागो मन लागो मन लागो मन लागो रे लागो रे मन लागो मन लागो मन लागो मेरो यार फकीरी. जो सुख है राम भजन में બહુ સુંદર વાત કરી છે. અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું. આપણે બધા કેટલા હતા એ તમામને અહીંયાથી અમે અને તમે બધા મળી અને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ત્યારે એની અંદર અમારા સંઘના માણસો ત્યાં અમારો નિકોલ જે ઢોલક પર છે
એને ઘણાને કાઢ્યા છે, અમે બધાને જેટલી બને એટલી, કારણ કે હું જોઈ ન શકાય એવી પરિસ્થિતિ હતી અને હું એનાથી આમ એટલું બધું 3 દિવસ સુધી તો નીંદર જ ઉડી ગઈ. હા, એટલે એવી કરુણ પરિસ્થિતિ હતી. પણ જે ભગવાન એની કૃપા એમાંથી એક માણસને બચાવી લે તો તમારે એમ સમજી લેવું કે ભગવાન છે. નીચે હતા એને કોઈને ખબર નહોતી, બોલો, એ તો ખાવા બેઠા હતા, એને તો ભૂખ લાગી હતી સાહેબ. પેટનો અગ્નિ એને ઠારવા માટે એ પોતે હોસ્ટેલમાં આવ્યા હોય, એ જમણવારમાં આવ્યા હોય, અન માથે પ્લેન પડે. કરુણતા કેટલી હશે વિચાર તો કરો. અને બધાને જે કાઢ્યા છે. અને એકવાર મુકુંદને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધારે લઈએ. કારણ કે અમુક તો એવું કે હું ને રમેશભાઈ જોડે જ છીએ, તો મેં રમેશભાઈને બાત ભેડી લીધી અને રમેશભાઈએ મને બાત ભેડી લીધી, એવી રીતની લાશો હતી. છોકરાઓ નાના નાના, બધી કરુણ, બધું જબરજસ્ત. પણ જો સુખ હૈ રામ ભજન में, राम 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 राम, जो सुख है ये राम भजन में, वो सुख नाही अमीरी मन लागो मेरो यार फकीरी, मन लागो मेरो यार फकीरी. कहत कबीरा, कहत कबीर सुनो मेरे साधो, એ આવા બોટાદમાં ગણપતિના પાઠ મંડાય, એ હાલો મારી સૈયરો ગણેશ વધાવા જઈએ, જઈએ રે જઈએ ગણેશ વધાવા જઈએ. એ ગણપતિ આયો આ રીધીને સીધી લાયો, ગણપતિ આયો सतगुरु बिना बात कैसी, सत साहेब बिना जामा बात कैसी, कोई મળે સંત ઉપદેશી, આમાં કોઈ મળી જાય ભજનના પ્યાસી. સતગુરુ મળી જાય, ગણપતિ આયો આયો રીધી સીધી લાયો, એ ગણપતિ આયો રીધીને સીધી લાયો, નિર્ભય નામ સુનાયો, નિર્ભય નામ સુનાયો. ગુરુ बिना बात कैसी, सत साहेब बिना ए आमा बातों कैसी, कोई મળે સંત ઉપદેશી, કોઈ મળે સાધુડો ઉપદેશી.
चांदी सौ कोई सौ कोई और सोनू ने चांदी गुरु जी मोरे हिरला मारो सदगुरु मोरे आमाथी हाजा हाजा हिरला सतगुरु बिना बात कैसी साहेब बिना ए बातू जामा कैसी रे कोई मळे संत उपदेसी कोई मળી જાય સાધુડો ઉપદેસી ભાઈ રત્નાકરમાં રતન નિપજે મહાસાગરમાં મોતી આજા મહાસાગરમાં મોતી સતગુરુ વિના બાત કેસી સાહેબ વિના વાતું આમાં કેસી કોઈ મળે સંત ઉપદેસી કોઈ મળી જાય ભજનના પ્યાસી ભણે ભવાની દા નેક નેક में रहना આમાંથી બધાએ નેક નેક એક में रहना જે નેક હોય આપણે પ્રોગ્રામ કરવાનો એક નેક છે એની ટેક છે વાયક આવ્યો તો વાયક લઈ લેવું પડે તમારી તારીખ ખાલી હોય તો લઈ લેવી પડે અને પછી પહોંચવું પડે ગમે તેટલો વરસાદ હોય અમદાવાદમાં એટલો બધો વરસાદ રસ્તામાં એટલો બધો વરસાદ અહીં આવ્યા તો શાંત થઈ ગયું જગન્નાથ બાપાના બરાબર તમે વિચાર તો કરો એટલે નેક ને ટેક મેં રહેવું પડે રમેશભાઈ જોધા પ્રતાપ જોધા પ્રતાપે ભણે ભવાની દાસ ને बधाए ने सतगुरु बिना बात कैसी साहेब बिना बातों कैसी कोई મળે સંત ઉપદેશી કોઈ મળે સાધુ ઉપદેશી મળે સંત ઉપદેશી ને કોઈ મળે સાધુ भोले बाबा कैलाश वाले मेरे भोले बाबा करते हैं तुझे प्रणाम करते हैं तुझे प्रणाम
बनकर टूट जाते हैं, इरादे लाख बनते हैं और बनकर टूट जाते हैं। कैलाश वो ही जाता है और बोटाद वो ही आता है जिसे जगन्नाथ बुलाते हैं। આ બોટાદમાં અહીંયા બેઠા છીએ ને આપણે, દાદાની કૃપા હોય તો જ બેઠા છીએ સાહેબ. બાકી ઘણા એટલો બધો પ્રોગ્રામ બનાવ્યો છે કે આપણે જગન્નાથ મંદિરે જઈશું 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 અને નહીં આવ્યા હોય, અને જેને પ્રોગ્રામ જ નહીં બનાવ્યો એ આવી ગયા છે. એની કૃપા છે એ બધી. इरादे लाख बनते हैं અને લઘુદાન બન કે टूट जाते हैं. इरादे लाख बनते हैं. રોજ હવાર જાગીએ ને એટલે આમ કરી દઈએ, આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ. इरादे लाख बनते हैं और बनकर टूट जाते हैं. अमरनाथ वो ही जाता है जिसे शिवजी बुलाते हैं. कैलाश ये जाए, अमरनाथ ये जाए. अमरनाथ में तकलीफ છે. હેલિકોપ્ટર અહીંયા પડ્યું, બોલો 7 જણાને લઈ લીધા. અમુક અમુક તો હેલિકોપ્ટર બતાવવા જાય, બોલો. અમુક અમુક હારી હારી ગાડીઓ લઈને મંદિરના આગળથી નીકળે, બોલો. કોઈ ખોટું નહીં લગાડતા, પણ હારી ગાડી લઈને છે ને મંદિરને આગળથી નીકળો ને એટલે ભગવાનને એટલી ખબર પડે. આપણને ખબર પડે તો ભગવાનને કેમ ના પડે? એ ભગવાનને એટલી ખબર પડે કે આની પાસે હારી ગાડી છે, આની પાસે ફોર્ચ્યુનર છે, BMW છે. એટલે ભગવાન એમ કે વાંધો નહીં, હવે પેટ્રોલના પૈસા ગોત, નહીતર પછી ગીરો મૂક. બીજું હું, મારા ઘરે એક મારો ના કેવું જોઈએ પણ એક મારો મિત્ર મર્સિડીઝ મૂકી ગયો છે. મને કે તમારે જ્યાં ફરાવ્યો ત્યાં ફરાવ્યો. પછી મને ખબર પડી કે એ કંટાળી ગયો છે. મને તો બહુ રાજી થયો, મને તો બહુ રાજી થયો. મેં કીધું આપણે મર્સિડીઝ લઈને જઈશું, પણ મારો ઓલો પેટ્રોલનો કૂવો છે. મારા 4 પ્રોગ્રામના પૈસા ભેગા કરું ત્યારે મર્સિડીઝમાં પેટ્રોલ નાખે. પણ મારે ખરાગળ પડી છે એટલે આમ બધાને એમ થાય કે ભીખુદાનના ઘરે મર્સિડીઝ છે. એમને વરસાદમાં પલળે છે, નથી. પણ કહેવાનો મારો અર્થ એ છે, ભગવાનની સામે નમ્રતાથી જજો, તમે નિર્મળ થઈને જજો, મન ચોખ્ખું કરીને જજો સાહેબ, તો ભગવાન તમારું કામ સાંભળશે, તમને સાંભળશે. બાકી અમુક અભિમાની જાય. એક જણો તમને ખાલી કહી દઉં, એક જણો છે ને મોટી મોટી વીંટીઓ પહેરી હતી આંગળીમાં. એટલે કોઈ એમ કે ભાઈ બોટાદ કઈ બાજુ આવ્યું, તો 3 આંગળીઓ બતાવે, બોલો. હિતેશભાઈ મોટી મોટી વીંટીઓ પહેરી હતી ને, બોટાદ કઈ બાજુ આવ્યું, તો 3 આંગળીઓ બતાવે આ બાજુ. એમ કોઈ એને એમ કે નહીં કે આ વીંટી કેટલા તોલાની છે, ક્યારે બનાવી, શું છે, એવું કઈ કોઈ કે જ નહીં. બધે ગયો, 4 રસ્તે ઉભો રહ્યો, બધે ગયો, કેમેરા પાસે આવ્યો, અને કોઈએ પૂછ્યું નહીં એટલે માર્કેટમાં ગયો. માર્કેટમાં તમે બકાલું લેવા ગયા હોય ને એને ખબર હોય. એટલે બેનો બેઠા હતા, બટાકા લઈને બેઠા હતા, ડુંગળી લઈને બેઠા હતા, આમ બધું બકાલું લઈને બેઠા હતા. એમાં ઓલા છે ને 3 વીંટીઓ મૂકી, બોલો, ડુંગળી ઉપર. ડુંગળીનો શું ભાવ છે એમ કરીને મૂકી, બોલો. અને ઓલી સમજી ગયો, વેચવા વાળી બાઈ હતી, એ સમજી ગઈ. એને એમ થયું કે આ વીંટીઓ બતાવવા આવ્યો છે, બકાલું લેવા નથી આવ્યો, ખાલી ભાવ પૂછવા આવ્યો. તેને છે ને એક આમ બાજુમાં કડું પહેર્યું હતું, એ 10 તોલાનું હોય છે, અને આ બાજુ લોકેટ પહેર્યું હતું, એ 10 તોલાનું હોય છે. ત્યાં આમ ડુંગળી બટાકા ઉપર આમ કરીને આંગળી મૂકીને બટાકાનો શું ભાવ છે, ડુંગળીનો શું ભાવ છે. એટલે તરત ઓલી બેને એમ કીધું કે ડુંગળી નથી દેવાની, બટાકા નથી દેવાના, એમ કરીને એને લોકેટ બતાવી દીધું. એ તારી વીંટીઓ કાંઈ કામમાં ન આવે. હા, ભગવાનની સામે જાઓ, નિર્મળતાથી જાઓ, એકદમ સરસ રીતે, બરાબર.
તમારી પાસે સારી ગાડી હોય ને તો ઘરે મૂકીને જવાનું, ધક્કો મારે ને એવી ગાડી લઈને જવાનું. બોલો, એટલે દ્વારિકા વાળો એમ સમજે કે અમારો ઓલાને આને નથી ગાડી આપો સારી. આવું છે મહેશ. એકવાર મહેશ માટે આપણે જોરદાર તાળીના ગડગડાટ કરીએ. નિકુંજ માટે તો તમે બધાએ સરસ રીતે તાળીના ગડગડાટ કર્યા. અમારો રૂપાળામાં રૂપાળો જો કોઈ હોય અમારી મંડળીમાં તો આ અમારો ચિરાગ છે, અને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. આમ તો એટલા બધા માગા આવે છે કે એક પ્રોગ્રામ પૂરો થઈને મને તો કેટલાય ફોન આવે કે પેલા ચિરાગભાઈ પરણેલા છે, પણ મેં કીધું મજીરા વગાડે છે. એ કે અમારે ચાલશે. પણ એવો અમારો લાભુદાન ગઢવી આખી ટીમ છે અમારી. એકવાર ટીમનું હેન્ડલિંગ અમારો લાભુદાન કરે છે. એકવાર જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવીએ. અમારું સદગુરુ સાઉન્ડ, એને પણ ગુરુ કૃપા એને સદગુરુ જ કહેવાય ને, એટલે એકવાર ગુરુ કૃપાને આપણે જોરદાર તાળીના ગડગડાટથી વધાવીએ. દિનેશભાઈ ઓળખે છે ને બધા? હા, ઓળખવા જોઈએ સાહેબ. આપણને કોક ઓળખે ને આપણને ગમે કે નહીં? વાહ 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 વાહ, ક્યા બાત હૈ, બહુત અચ્છે. હા હા, બહુ નજીક ના લાવશે પાછું, નહીં તારા માઇકમાં બોલશે પાછું, હે ને દિનેશભાઈ? અમને છે ને, હું એક સરસ દાખલો આપું તમને ગમે તો તમે તાળી પાડજો ને. પછી અમારે બોલો બેટા, હા પૈસા લઈ જા, કઈ ફરમાઈશ લઈને. અમારે અમદાવાદ અને અમુક જગ્યાએ, નામ નહીં લઉં ગામના, પણ હવે બધા બેસજો સરસ રીતે. બધું જેમ થતું હશે એમ મેનેજમેન્ટ થયા કરશે. પણ અમને હારામાં હારી ગાડી લઈને લેવા આવે. બોલો, પ્રોગ્રામમાં હિતેશભાઈ હારામાં હારી ગાડી લઈને લેવા આવે. એક ગાડી તો એવી આવી ને, ત્યાં એના દરવાજા આમ કરીને ખુલે. બોલો, તમારા ચિરાગનો બાબલો મને કે બાપુ મેં કીધું હા. મને કે આવી ગાડી સલમાન ખાન. મેં કીધું સલમાન ખાન ફરાવે છે. મેં કીધું આજે તારો બાપો બેહવાનો છે. પોલીસને કીધું, એનો છોકરો છે એ. બોલો, પણ અમને આ લેવા આવે ને તો સારામાં સારી ગાડી આવે. લાભુદાન પ્રોગ્રામ પૂરો થઈ જાય એટલે એ જાય ભીખુદાન કપચીના ખટારામાં. હા, અમે આ ક્યારના આવી ગયા, 6:30 વાગ્યાના આવી ગયા છીએ. હા, બાપુને ખબર છે ને, બધાને ખબર છે. અમને સરસ રીતે વધાયા બધા. હિતેશભાઈ તો ખૂબ વધાયા. હિતેશભાઈ બરાબર ને? પણ પછી શું છે કે એ બધાને નામ નહીં લઉં એમાંય કોઈના. એમને એમ હતું કે આ કેવું ગાશે ને શું કરશે. ગાયા પછી આ પંખો આવ્યો. હા, ગાયા પછી સમજ્યા ને? એમને એમ કોઈ કદર નથી કરતું. બોલો, આ દિનેશે કીધું કે મને ઓળખે છે બધા. ઓળખે બધાને ગમે કે નહીં? ભીખુદાનને ઓળખે બહુ ગમે, પણ ઓળખી જાય એ નથી ગમતું. ઓળખી જાય કે આ તો આયો તો ઈ ન ગમે. હા, ઓળખી જાય તો ગમે જ નહીં. ગમે? તું કહેતો હતો ને ઓળખે. ક્યાં બાત ભાઈ. અમારે દિનેશ, અમારો એક દિનેશ ગઈકાલે દિનેશ અમારો ગઢવી છે. દિનેશના નીલેશ. હા, આમનું નામ નીલેશ એમ ને? વાહ, નીલેશ ગઢવી છે. અમારો એક ઇલેશ ગઢવી છે પાછો અમારે. અને અમારો દિનેશ ગઢવી કાલે આવ્યો તો ટોપી પહેરીને. તે ખડીક તો આમ સાહેબને એવું કરાવી દીધું. પણ એવો સુંદર કે નગર મેં જોગી આયા ખેલ નચાયા भेद कोई समझ न पाया सबसे बड़ा है तेरा नाम हो तेरा नाम भोलेनाथ भोलेनाथ
ભોલેનાથ 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 नगर में योगी आया, भेद कोई समझ न पाया, हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 मेरे भोलेनाथ। લાભુદાને બહુ સુંદર યાદ કરાવ્યું. મારા મામા એમને લખેલું છે, એમનું નામ છે જીતુદાન ગઢવી. તો અરે અડધી રાતનો બોલ્યો મોરલો પડતાને બહુ અડધી રાતનો બોલ્યો મોરલો પડતાને બહુ સુની સીમળિયું અજવાળે સૈયર શું કરું, સૈયર શું કરું, સૈયર શું કરું. અડધી રાતનો બોલ્યો મોરલો પડતાને બહુ પાળે, અડધી રાતનો મૂગ્યો મોરલો પડતાને બહુ પાળે સુની સીમડી અજવાળે સૈયર શું કરું, સૈયર શું કરું, સૈયર શું કરું, અરે સૈયર શું કરું, સૈયર શું કરું. બાબા घर घर अलग जगायो, अंग विभूत गले रूमाला से सुनागली पिटायो, बाप तिलक भाव चंद्रमा घर घर अलग जगायो. नगरी में जोगी आया, बोटाद में जगन्नाथ आया, भेद कोई समझ न पाया, यशोदा ये घर आया. ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम, तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. છે વાહ હિતેશભાઈ, એમાં મૂકી લાગે છે. યાદ તેરી આયેગી
कुंभला सताएगी। वो ले भिक्षा निकली नंदरानी 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 नंद रे बाबा ने माता यशोदानी सांभरे ममतानी मूर्ति मारी रही गई गोकुळમાં। नंद रे बाबा ने यशोदानी सांभरे ममतानी मूर्ति मारी रही गई गोकुळમાં। नंद रे बाबा की भिक्षा निकली नंदरानी नंदरानी हरने भिक्षा निकली नंदरानी कंचन थाल भरायो। तो भिक्षा जो बीजा वासन पर बालक ने रो डरायो। हरने भिक्षा निकली नंदरानी कंचन थाल भरायो। तो भिक्षा जो बीजा वासन पर बालक में रो डराय। हो नगरी में गोगी आया। जोगीड़ा 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 जोगी जोगी ने देखो वो कट में जोगी आया आया। ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया। तेरे लाल का दर्श करा दे मैं दर्शन को आया। ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया। तेरे कृष्ण का दर्श करा दे मैं दर्शन को आया। हो नगरी में पंच बार परिक्रमा करके श्रृंगीनाथ बजायो। गुरदास बलिहारी मैया जुग 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 पंच बार परिक्रमा करके शंखनाद बजायो। મહેશભાઈ અને ઇલેશભાઈને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવો બધાય એમની કળા હતી. અરે પંચ બાર પરિક્રમા કરકે શ્રૃંગીનાથ બજાયો सूरदास बलिहारी मैया जुग जुग दिए तेरो जायो सूरदास बलिहारी मैया जुग जुग जायो ने रोगी आया अजब सा खेल रचायो सबसे बड़ा है तेरा नाम तेरा भोलेनाथ 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 भोलेनाथ
ભોલેનાથ